સંજેલી તાલુકામાં કાર્તકી સુદ પૂનમના પવિત્ર દિવસે કોટા ગામ મહાકાળી માતાજીના મંદિરે દેવ દિવાળી નિમિત્તે અન્નકૂટનો ભોગ ધરાવવામાં આવ્યો। મળતી માહિતી મુજબ કાર્તક સુદ પૂર્ણિમા દેવ દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે। તે નિમિત્તે માતાજીને વિવિધ પ્રકારની વાનગીઓની અન્નકૂટ દીવડા સાથે અર્પણ કરાયું। અન્નકૂટ ધરાવવામાં આવ્યો, ત્યારબાદ મંગળા આરતી કરવામાં આવી। દેવ દિવાળી પર્વ ભક્તોનું અને અન્નકૂટ દર્શન કર્યા બાદ મંગળા આરતીનો લાભ લીધો। આજના અન્નકૂટ દર્શન 4 વાગે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। મંદિરને ચારે બાજુ શણગારવામાં આવ્યું હતું અને માય ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। રિપોર્ટર દિલીપ કુમાર ચમકવાણા, સંજેલી। આજે કાર્તક સુદ પૂર્ણિમા દેવ દિવાળી ગુરુ નાનક જયંતિ નિમિત્તે દર વર્ષની જેમ મહાકાલી માતાશ્રીની અસીમ કૃપા અને પ્રેરણા થકી અમે આજથી 25 વર્ષથી દરેક વર્ષે અન્નકૂટનું આયોજન કરીએ છીએ। આ અન્નકૂટની અંદર આશરે 551 કરતાં પણ વધુ આઇટમોનો ભોગ ધરાવવામાં આવે છે માતાજીને, અને અહીંયા આવનાર દરેક માઈ ભક્તોની આશા મહાકાલી માતાજી પૂરી કરે છે, એનો અમને ગર્વ છે। અને આ કાર્ય કરી અને હું ખૂબ જ મનનો સંતોષ અનુભવું છું। સાથે સાથે આપ જોઈ શકો છો કે આ શીરાનો પ્રસાદ અમને એક માતાજીના પરચા રૂપે મળેલો, એ વખતથી શીરો ચાલે છે। બહાર એક ભંડારા રૂપે પ્રસાદીનું વિતરણ ચાલે છે। અમારા આ આયોજનને લગભગ તમામ અમારા કોટા ગામજનો, સંજેલી ગ્રામજનો, મારું મિત્ર મંડળ આખું મને ખૂબ સહયોગ કરે છે, એમનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું। જય માતાજી।